પાટણમાં ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું. 12 વર્ષના જનકલ્યાણની ઉજવણી અંતર્ગત વોર્ડ નંબર 6માં સફાઈ ઝુંબેશ. પાટણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના સફળ અને અવિરત 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેરમાં ભવ્ય સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર વોર્ડ નંબર 6 દ્વારા આયોજિત આ વિશેષ સફાઈ ઝુંબેશ તારીખ 11 જૂન 2026 ગુરુવારના રોજ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત 8 જૂનથી 14 જૂન સુધી ચાલનારા સમગ્ર સ્વચ્છતા સપ્તાહના ભાગરૂપે સવારે 9:30 વાગ્યે જનતા હોસ્પિટલની સામે આવેલા બગીચામાં અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા અપનાવો, સુંદર ભારત બનાવો અને સ્વચ્છતા અપનાવો, જીવન સફળ બનાવોના સૂત્રો સાથે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રસ્તાઓ તેમજ જાહેર સ્થળો પરથી કચરો સાફ કર્યો હતો. આ પ્રસંગે શક્તિ કેન્દ્ર સંયોજક નરેન્દ્રભાઈ પુરોહિત, પાટણ શહેર સ્વચ્છતા ઇન્ચાર્જ દીક્ષિત જે પટેલ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે વોર્ડ નંબર 6ના તમામ જિલ્લા અને શહેરના પદાધિકારીઓ, સ્થાનિક નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં ભાજપના પાયાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અગ્રણીઓએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર એક દિવસનું કામ નથી, પરંતુ આપણી રોજિંદી આદત હોવી જોઈએ. ઉપસ્થિત સૌ નાગરિકોએ સાથે મળીને પાટણને સ્વચ્છ અને સુંદર બનાવવાનું